5000 વર્ષ પહેલા પણ એવી સુવિધાઓ હતી. તો એ વખતના જે નગરોની રચના છે એ પ્રમાણે ખ્યાલ આવી જ જાય કે પબ્લિક આજના કરતા પણ એડવાન્સ હતું. મતલબ એવું ના કહી શકાય કે બધું હાથથી થયું. હા, એ વખત પણ ઉચ્ચ કોટીના ટેકનોલોજી અને મશીનો હતા અને એને ડેવલપ કરવા વાળા વૈજ્ઞાનિકો, બરાબર, જેને જૂની ભાષામાં મારી દ્રષ્ટિએ ઋષિ મુનિઓ કહી શકાય, કે જે અલગ અલગ વિષયના માસ્ટર્સ હતા. 144 વર્ષે જ કેમ? તો જે બુધ ગ્રહ છે એ બુધ ગ્રહ સૂર્યની આસપાસ એક રાઉન્ડ પૂરો કરે ને એટલે એને એક્ઝેક્ટ 12 વર્ષ લાગે છે. અને જે દિવસે બુધ ગ્રહ સંપૂર્ણ રીતે એનો એક રાઉન્ડ પૂરો કરે છે ને એ દિવસે જ કુંભનું આયોજન હોય છે દર 12 વર્ષે. હલો મિત્રો, નમસ્કાર, આપનું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં. આપણી સાથે આજે છે શ્રી હંસગીરી બાપુ. એમની સાથે આપણે થોડી આધ્યાત્મિક ચર્ચા, અત્યારે જે આપણે જે પ્રયાગરાજમાં ચાલી રહ્યો છે કુંભ, તો કુંભ વિશેની જાણકારી અને સાધુ સંતો વિશેની જાણકારી અને આપણી સંસ્કૃતિ વિશેની જાણકારી થોડીક આપણે લેશું. તો બાપુ, સ્વાગત છે આપણું. ઓમ નમો નારાયણ, ઓમ ગુરુદેવાય નમઃ. તો આપણે શરૂઆત કરીએ મહાકુંભથી. અત્યારે જે પ્રયાગરાજમાં કુંભ ચાલી રહ્યો છે તો એની શરૂઆત કરીએ. અને એમાં એવું કહેવામાં આવે છે કે 144 વર્ષે આ સંયોગ જે થયો છે, તો આપ એ વિશે જણાવશો કે 144 વર્ષે જ કેમ અને શું કામ? આમાં શું છે કે જે કુંભ છે ને પૂર્ણ કુંભ એ દર 12 વર્ષે થાય છે અને 12 વર્ષ 12 વખત પૂરા થાય એટલે 144 વર્ષ થાય છે. એટલે 144 વર્ષ પછી મહાકુંભ થાય છે. અને આપણે બધા સૌભાગ્યશાળી છીએ કેમ કે આપણે આ કુંભની અંદર પ્રથમ અને છેલ્લી વખત હોઈશું. બરોબર છે. આપણે આ પેઢી તો ફરી બીજા મહાકુંભની અંદર નહીં હોય. બીજું કે એના જો વૈજ્ઞાનિક તથ્ય ઉપર જો આપણે જઈએ મહાકુંભના, તો એટલું વિચારો કે આજથી હજારો વર્ષો પહેલા ટેકનોલોજી નથી એવું લોકો કહેવું છે આજના લોકોનું. પણ એક વસ્તુ વિચારો, જેમ કે આપણો પૃથ્વી ગ્રહ છે એ સૂર્યની આસપાસ જે ફરે છે ને એને 365 દિવસ લાગે છે. 365 દિવસ લાગે એટલે એક વર્ષ પૂરું થાય છે, જેને આપણે એક વર્ષ ગણીએ છીએ. બરોબર છે. તો જે બુધ ગ્રહ છે એ બુધ ગ્રહ સૂર્યની આસપાસ એક રાઉન્ડ પૂરો કરે ને એટલે એને એક્ઝેક્ટ 12 વર્ષ લાગે છે. અને જે દિવસે બુધ ગ્રહ સંપૂર્ણ રીતે એનો એક રાઉન્ડ પૂરો કરે છે ને એ દિવસે જ કુંભનું આયોજન હોય છે દર 12 વર્ષે. આ કુંભ પાછળનું વૈજ્ઞાનિક તથ્ય છે. અને બીજો એ પ્રશ્ન બાપુ કે જે ત્રિવેણી સંગમ ત્યાં થાય છે, તો ત્રિવેણી સંગમનું શું મહત્વ કે ત્યાં જ કુંભ થાય છે? એનું કારણ એવું છે કે ભારતના ઘણા બધા ઉર્જાના પુંજો છે, એમાંનું એક પુંજ જે છે એ પ્રયાગરાજ છે. બરોબર છે. ને બુધ ગ્રહની જે સાયકલ એક વર્ષની કમ્પ્લીટલી પૂરી થાય, બરોબર છે, 12 વર્ષની, આપણી ભાષામાં 1 વર્ષ, તો એ 12 વર્ષની સાયકલ પૂરી થાય ત્યારે બ્રહ્માંડની સૌથી સકારાત્મક ઉર્જાઓ જે છે ને એ ત્રિવેણી સંગમ એટલે કે ખાસ કરીને નદીઓના પ્રવાહની અંદર એ ઉર્જાના પુંજો સ્થાપિત થાય છે. અને એ દિવસે એટલા માટે જ ઉર્જાના પુંજમાં નહાવાથી, બરોબર છે, એક આધ્યાત્મિક મહત્વ રહેલું છે. એની પાછળનું આ કારણ છે. જે આપણે હમણાં કુંભનું જે વાત કરી, જે એમનું જે મહત્વ સમજાવ્યું, તો આટલા બધા જે જાય છે લોકોને, હમણાંનો જે ટાર્ગેટ છે 40 કરોડ જે લોકો થવાનો, એ બધી ત્યાંની એ વ્યવસ્થા પણ સારી છે. તો એટલા બધા લોકો જાય છે તો એનો ત્યાં નાહવાનું મહત્વ શું છે એનું તે બધું સમજાવો. આ કુંભ છે ને એક મહાસંયોગ છે. અત્યાર સુધીના જે કાંઈ કુંભ થતા હતા ને એની અંદર આવડું મોટું માર્કેટિંગ કે આવડો મોટો પ્રચાર નહોતો. આ વખતે તમે જુઓ કે નેશનલથી લઈને ઇન્ટરનેશનલ મીડિયા, મતલબ સમગ્ર વિશ્વની નજર હિન્દુ ધર્મની એક સંસ્કૃતિ, પરંપરા અને સત્ય ઉપર છે. બરોબર છે. આજે આપણે એવું ગૌરવ તો લઈ શકીએ કે સ્ટીવ જોબ્સના પત્ની, દુનિયાના સૌથી મોટા કરોડપતિના પત્ની પણ મહાકુંભની અંદર આવી રહ્યા છે. દુનિયાની ઘણી બધી સેલિબ્રિટીઓ છે. એટલે એક જોઈએ ને તો હિન્દુ ધર્મની એક ઊંચાઈ વધી છે આનાથી. બીજું કે એનું આધ્યાત્મિક મહત્વની જો વાત કરીએ ને તો સમજો કે કોઈ સાધુ સંતોના તમારે શરણોમાં જવું હોય એટલે આધુનિક ભાષામાં કહીએ તો એના ઓરા મંડળની અંદર જાઓ ને એટલે તમને આશીર્વાદ 100% મળે છે. બરોબર છે. એની ઉર્જાનો પ્રભાવ તમને મળે. તો તમારે પર્ટિક્યુલર આવી ઉર્જાના પ્રભાવ માટે અલગ અલગ સાધુ સંતોના દર્શન કરવા પડે ભારતભરના. કુંભ એવો સંયોગ છે, મહાકુંભ, કે એની અંદર સમગ્ર ભારતના સંતો, એટલે હું એવું કહીશ આધુનિક ભાષામાં કે ઉર્જાના પુંજો છે ને એક સાથે છે. તો આવો લાભ મળવો, બરોબર છે, એ એક બહુ મોટી કલ્પના છે. અને જે લોકોને લાભ મળ્યો છે એ લોકો ખરેખર સૌભાગ્યશાળી છે કે એક સાથે ભારતના તમામ આધ્યાત્મિક મહાપુરુષોના દર્શન અને એની ઉર્જાનો આશીર્વાદ રૂપી લાભ એક જ કુંભની અંદર, એક જ સ્થળ ઉપર અને એક સાથે મળી રહ્યો છે. આ સૌથી મોટો સંયોગ
અને ભાગ્યશાળીની વાત છે અને હિન્દુ ધર્મ માટે બહુ ગૌરવની વાત છે. હવે બાપુ જે અત્યારે કુંભમાં આઈઆઈટી બાબા જે એજ્યુકેટેડ છે, આટલું બધું એને જે પેકેજ છે એ બધું છોડીને આ સંન્યાસ તરફ જે નીકળ્યા છે, તો આઈઆઈટી બાબા વિશે તમે શું કહેશો અને એનું કારણ શું હશે? ખૂબ સરસ. હવે મારી દ્રષ્ટિએ સૌથી મોટા તત્વજ્ઞાની છે. મેં એમને જેટલા સાંભળ્યા અને સમજ્યા છે એ પ્રમાણે સારા ફિલોસોફર છે આજની ભાષામાં કહીએ તો. અને મૂળ તત્વને સારી રીતે સમજ્યા છે. બીજું કે લોકોને એક વ્યાખ્યા હતી કે સાધુ સંતો એ બની જાય જેને કામ ધંધો ના હોય એ લોકો સાધુ બને. બરોબર છે, જેને નોકરી કે ધંધા સારા ના હોય એ લોકો સાધુ બને. પણ એની વ્યાખ્યાને આ મહાકુંભની અંદર કોઈએ ખોટી પાડી, એના સિવાય ઘણા બધા છે. પણ આ વખતમાં જે ચર્ચિત કિસ્સાની અંદર આ વ્યાખ્યાને કોઈએ ખોટી પાડી હોય ને તો આઈઆઈટીએન બાબાએ પાડી છે. એ બદલ આપણે એમને ધન્યવાદ કહેવો જોઈએ. અને બીજી બાબત કે એ એમને પોતે એવું જીવનની અંદર સ્વીકાર્યું કે ભૌતિક સુખ છે ને એ પરમેનન્ટ શાંતિ નથી. કેમ કે શાંતિ છે ને આંતરિક ઘટિત થાય છે અને સુખ આંતરિક ઘટિત થાય છે. બાહ્ય ખાલી છે ને એ નિમિત્ત માત્રના કારણો છે. એટલે અસલી શાંતિની ખોજની અંદર આની અંદર આવ્યા છે. બરાબર છે ને? એ આપણી ભારતીય સંસ્કૃતિ કે આપણા ધર્મ માટે બહુ ગૌરવની વાત છે. હવે બાપુ જે આપણે કહી શકીએ રાજનીતિ, તો રાજનીતિમાં સંતોનું આવવું કેટલું જરૂરી છે, શું કારણથી જરૂરી છે? હવે સાધુ સંતો જ્યારે પોલિટિક્સની કે રાજનીતિની વાત કરે ને ત્યારે લોકોને નવાઈ લાગે કે સાધુ સંતો અને પોલિટિક્સથી શું મતલબ. પ્રથમ તો લોકોએ પોતાની માન્યતાને બદલવી જોઈએ અને પહેલા એ સમજવું જોઈએ કે રાષ્ટ્રવાદ બરોબર છે એ સાધુની અંદર સર્વોપરી હોવું જોઈએ. કેમ કે રાષ્ટ્ર સુરક્ષિત છે તો તમે અને હું અને આપણી સંસ્કૃતિને આ બધું સુરક્ષિત છે, બાકી સુરક્ષિત નથી. બીજી વસ્તુ કે તમે ઈસાઈ ધર્મ અને ઇસ્લામ ધર્મની અંદર જોયું બરોબર છે, ત્યાંના જે એમના મુખ્ય સ્થાનો છે ત્યાં આજુબાજુના 70 કિલોમીટર એરિયાની અંદર પણ કોઈ બીજા ધર્મનું કે પંથનું કોઈ મંદિર કે કઈ છે નહીં. બીજું કે ઈસાઈઓની જેટલી રાજનીતિ છે તો એ બધાની રાજનીતિ ઉપર એક ધર્મ સત્તા છે. એમનો જે પોપ છે ને એ એમને ધર્મ સત્તા છે. પછી ઇસ્લામિક લોકોની જેટલી રાજનીતિ છે બરોબર છે, તો એની અંદર એમનો જે એક ઉપરી છે બરોબર છે, એનું રાજનીતિ ઉપર ધર્મ સત્તા હાવી છે. પણ હિન્દુ ધર્મની તકલીફ એવી છે કે અહીંયા ધર્મ નીતિ ઉપર રાજ સત્તા આવી છે. એટલા માટે ધર્મના કાર્યોની અંદર બરોબર છે એ રાજનીતિ અને ધર્મ નીતિને આપણે અલગ સમજીએ છીએ. મહાભારત કાળના જે કૃષ્ણ જે નીતિ ખેલા છે કે વિદુરજી જે નીતિ ખેલા છે, તમારી દ્રષ્ટિએ ધર્મ નીતિ હતી કે રાજનીતિ? રાજનીતિ છે. બરોબર છે. તો રાજનીતિ અને ધર્મ નીતિની પરિભાષા આપણે અલગ ગણીએ છીએ. વાસ્તવિકતાની અંદર એ છે કે બંને પરિભાષા એક જ છે. એટલે હું એવું માનું છું કે જે ખરેખર મોહ માયાથી લિપ્ત છે ને એવા વ્યક્તિ આગળના પદ ઉપર જાય ને કે જેની આગળ પાછળ કોઈ પેઢી વધારવાનો પ્રશ્ન નથી કે પાછળ 60 પેઢીનું ભેગું કરવાનો પ્રશ્ન નથી, તો એક સારી રાજનીતિ કરી શકે અને દેશને સારી સુખ સમૃદ્ધિ અને શાંતિ આપી શકે. એટલા માટે રાજનીતિની અંદર સાધુ સંતોની જરૂર છે. આપણે ફક્ત એક યુપી નું મોડલ જોયું ને, એના ઉપરથી દરેક રાજ્ય ઈચ્છે છે કે યુપી મોડલ ગુજરાતમાં બને કે મહારાષ્ટ્રની અંદર બને. તો રાજનીતિની અંદર આ લોકોને આવું એ ખોટું નથી. હું તમને ઐતિહાસિક પણ ઉદાહરણ આપી શકું કે પહેલાના જે સંન્યાસીઓ હતા એ લોકો 4-4 દિવસના ભ્રમણ કરતા, એક ગામમાં 4 દિવસ રોકાતા, શસ્ત્ર અને શાસ્ત્રનું જ્ઞાન આપતા, પછી આગળ નીકળી જતા. પણ એની અંદર કોઈ સર્વશ્રેષ્ઠ સંન્યાસી હોય તો એ રાજા જે છે એટલે રાજનીતિ, એના ઉપર પણ એક ઉપરી સત્તા હોય. મહાભારતની અંદર તમે જુઓ તો રાજ્ય ગુરુ હતા, બરોબર છે, દ્રોણને હતા જ, કૃપાચાર્ય હતા, બરોબર છે. તમે રામાયણ કાળની અંદર જાઓ તો વેદવ્યાસજી હતા, બરોબર છે. તો રાજનીતિ અને ધર્મનીતિ ત્યારે અલગ રહી નથી. આખરી નિર્ણય ત્યાંથી લેવાતો હતો. અત્યારે એનું અવરંશ થઈ ગયું છે, બરોબર છે. ભગવાન રામને પણ યુદ્ધ માટે તૈયાર કરનાર કોણ હતા? એક સંન્યાસી. તો સંન્યાસીને પોલિટિક્સ માટે બોલવું કે પોલિટિક્સમાં આવવું ને એ સહજ બાબત છે. અને વિકૃત ભાવની અંદર કે સાધુ સંતોને આ બધાની શું જરૂર છે એવું જરૂરી નથી. એમના માટે પણ રાષ્ટ્રવાદ સર્વોપરી છે અને અખાડાનું નિર્માણ પણ રાષ્ટ્રવાદ અને ધર્મની રક્ષા માટે થયેલું છે. એટલે રાજનીતિમાં હું તો એક નાનકડો સાધુ છું, પણ બીજા સાધુને નમ્ર અપીલ કરીશ કે તમે જો યોગ્ય પદને લાયક હોય ને તો તમારે આ હરીફાઈમાં ઝંપલાવવું જ જોઈએ. હવે બાપુ જે આપણે જે રાજનીતિની વાત કરી, આચાર્ય ચાણક્ય વિશે આપ જો, ચાણક્ય એટલે સૌથી મોટા અર્થશાસ્ત્રી, બરોબર છે. આજે આપણને અફસોસ એ થાય છે કે ભારતીય પુસ્તકોની અંદર કે ભારતીય શિક્ષા પદ્ધતિની અંદર અર્થશાસ્ત્રની વાત થાય ને ત્યારે વિદેશના અર્થશાસ્ત્રીઓ લેવામાં આવે છે.
બરોબર છે. હા. તો એ બધા કરતા તો અર્થશાસ્ત્રની અંદર ચાણક્ય માસ્ટર હતા. હા પણ માસ્ટર ક્યાંક ને ક્યાંક આપણે વામપંથી ઇતિહાસકારોના ગુલામ છીએ હા જી. અને એના લીધે ખરેખર છત્રપતિ શિવાજીની રાજનીતિક ન હતા. હા બરોબર છે. પછી એમના જે માતાશ્રી હતા જીજાબાઈ, હા બરોબર છે, એમની રાજનીતિકતાને તમે જુઓ. બરોબર છે, ચાણક્ય તો છે જ સર્વશ્રેષ્ઠ. અને એમનો મુદ્દો વ્યક્તિગત સ્વાર્થી પર એક સારા રાષ્ટ્રના નિર્માણનો હતો. બરોબર છે. તો એમને તમે સંન્યાસી ગણો કે આચાર્ય ગણો, છે તો અમારી કોટીમાંથી છે. હા. બરોબર છે. તો એ લોકો તો રાજનીતિના માસ્ટર, એટલે એ તો રાજનીતિની અંદર હોવા જ જોઈએ. હોવા જ જોઈએ. અત્યારે એવું છે કે બાપુને તો સાધુને તો ભજન અને ભોજન જ કરવાનું, તો એ એટલા પૂરતું સીમિત નથી, એ હોવું કમ્પલસરી છે. પણ એનાથી ઉપર રાષ્ટ્રવાદ માટે સમાજને સારું માર્ગદર્શનની અપેક્ષા સમાજ સાધુ સંતો જોડે રાખે છે. ચાહે રાજનીતિની હોય, ધર્મનીતિની હોય કે સામાજિક પ્રક્રિયાની હોય કે સામાજિક સુધારણાની હોય, તો એની અંદર સાધુ સંતો જોડે અપેક્ષા રાખે છે. તો સાધુ સંતોએ આ અપેક્ષાને સમાજનું ખાઈએ છે તો સમાજને પોતાના માર્ગદર્શનથી ફલીભૂત કરવા જોઈએ. આજથી 5000 વર્ષ પહેલા, 4.5 કે 5000 વર્ષ પહેલા જે સંસ્કૃતિ હતી એના અવશેષો હજી પણ છે આપણા ભારતમાં છે. કંઈક છે પાકિસ્તાન, જે સિંધુ ઘાટી સભ્યતા, હડપ્પા સભ્યતા, મોહેંજો-દડો. તો હા મોહેંજો-દડો. તો આજ 5000 વર્ષ પહેલા પણ એવી સુવિધાઓ હતી કે ત્યારે બધી જે એ નગર વ્યવસ્થા કરી શકતા હતા. હવે અત્યારના જે છેલ્લા 50-60 વર્ષના વૈજ્ઞાનિકોના તથ્ય છે ને, હા એ એવા હતા. આપણા જે પ્રશ્ન ગહન છે એટલે થોડીક વિસ્તૃતમાં ચર્ચા કરીએ. તો એ લોકોની એવી માન્યતા હતી કે આજથી 500, 1000, 2000 વર્ષ પહેલા કોઈ ટેકનોલોજી હતી નહીં. પણ જ્યારે મોહેંજો-દડોથી લઈ, હા બરોબર છે ને, આ બધા વિષયોની આર્કોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા તપાસ થઈ અને આ બધું જે વિષય વસ્તુ મળી આવી છે, એના લીધે ક્યાંક ના ક્યાંક એ લોકોની એક માન્યતા કે ભાઈ ઈસાઈ ધર્મ 2100 વર્ષ પહેલા ચાલુ થયો, તો 2100 વર્ષ પહેલા તો કોઈ ટેકનોલોજી હોવી જ ન જોઈએ. એટલે જે પણ આવી બાબત આવતી એને ધ્વસ્ત કરતા. હા પણ હવે એવું ધ્વસ્ત કરી શકે એવું છે નહીં. બીજું કે તમે જે મોહેંજો-દડો અને એ બધાની વાત કરી, તો એ વખતના જે નગરોની રચના છે એ પ્રમાણે ખ્યાલ આવી જ જાય કે પબ્લિક આજના કરતા પણ એડવાન્સ હતી. એડવાન્સ હતી એની નગર વ્યવસ્થા પ્રમાણે, બરોબર છે, આજના કરતા પણ એડવાન્સ હતી. બીજું કે એ વખત પણ પૂર્ણ ટેકનોલોજીનો વિકાસ હતો અને એ વિકાસ ન હોત તો આટલા બધા લંગરોથી લઈને આટલી બધી સામગ્રી, વ્યવસ્થા, ઘરેણા જે કાંઈ મળી આવે છે એની માહિતી મળત નહીં. બીજું કે એ વખત ને મહાભારતના કાળનો વખત સમય જોઈ લો ને તો એ બધું સમયાંતરે છે. એક જ સમયની અંદર એક બાજુ ઇજિપ્તના પિરામિડની વાત કરો, એક સમય મહાભારત કાળની વાત કરો કે મોહેંજો-દડો અને એ બધાની વાત કરો, તો આ બધાનો સમયગાળો એક છે. પણ આ બધું જે નાશ પામ્યું છે, વૈજ્ઞાનિકો આજ પણ એની ઉપર શોધ કરી રહ્યા છે. તો એની પાછળનું મૂળ કારણ આજની ભાષામાં કહીએ ને તો પરમાણુ બોમ્બના લીધે, અને જૂની ભાષામાં વાત કરીએ તો બ્રહ્માસ્ત્રના લીધે. બંને મારી દ્રષ્ટિ અલગ. અને બીજું હું એવું માનું છું, મારો વ્યક્તિગત મત છે, મેં જે અભ્યાસ કર્યો છે એના ઉપર, કે મહાભારતની ટેકનોલોજીની સામે હજી આજની ટેકનોલોજી ઘણી પાછળ છે. બરાબર છે. એ વખતે ખરેખર સુવ્યવસ્થિત ટેકનોલોજી હતી. આજ આપણે કોઈ મોટી મિસાઇલ બનાવી હોય તો એનાથી મોટી લાંબી મિસાઇલ ડેવલપ કરવી પડે. એની જગ્યાએ ટોપ 10 માં ન આવતા અશ્વસ્થામા નામના યોદ્ધા, દ્રોણના પુત્ર, એક ઘઉંના, એક કહેવાય ઘઉં શું, એક તિનકો લઈએ ને સામાન્ય, વાવ, બરોબર છે, ઘાસનો તિનકો, એના ઉપર પણ બ્રહ્માસ્ત્રનું કમાન્ડ આપી દેતા. પણ એ પાછા ટોપ 10 ના યોદ્ધામાં નહોતા, છતાં પણ એક તિનકા ઉપર પોતે એક બ્રહ્માસ્ત્રનું એક જબરજસ્ત મિસાઇલનું કમાન્ડ એના ઉપર આપી દેતા અને એની અસર પણ થતી. બરોબર છે. તો ટેકનોલોજી આટલી હદે એ વખત પણ વિસ્તૃત હતી. પણ એ વખતના જે કાંઈ યુદ્ધો થયા એના લીધે આજુબાજુનો વિસ્તારને નાશ થયો ને ધીમે ધીમે નાશ થયો. એના સિવાય તમે સાઉથના મંદિરોની અંદર જાઓ, બરાબર છે, તો એ 2000 વર્ષ, 2500 વર્ષ કે 1500 વર્ષ જૂના મંદિરો છે, એની તમે કોતરણી કામ જુઓ. ગુજરાતની અંદર તમારે જોવું હોય તો મોઢેરાનું સૂર્ય મંદિર જુઓ. આજનું વૈજ્ઞાનિક તથ્ય પણ, મશીનરી પણ એટલું સૂક્ષ્મ દ્રષ્ટિનું કોતરણી કામ કરવા તૈયાર નથી. 100%. બરોબર છે ને, એટલી હજી સફળતા મળી નથી. એના મતલબ એવું ના કહી શકાય કે બધું હાથથી થયું. એ વખત પણ ઉચ્ચ કોટીના ટેકનોલોજી અને મશીનો હતા અને એને ડેવલપ કરવા વાળા વૈજ્ઞાનિકો, બરોબર, જેને જૂની ભાષામાં મારી દ્રષ્ટિએ ઋષિ મુનિઓ કહી શકાય, કે જે અલગ અલગ વિષયના માસ્ટર્સ હતા. અને મારી દ્રષ્ટિએ જેટલા પણ જૂના ઋષિ મુનિઓ જે આપણા થઈ ગયા ને, એ બધા સાયન્ટિસ્ટ નહીં પણ સુપર સાયન્ટિસ્ટ હતા. અને એમાં આપણે જે સમજી શકીએ કે અત્યારે જે ચંદ્રની દૂરી પૃથ્વીથી છે, કે જે અત્યારે વૈજ્ઞાનિકો દ્વારા પણ એનો માપ સરખો આવે છે, અને ઋષિ મુનિઓના જે હતા આધ્યાત્મિક બધી વસ્તુ
એના દ્વારા તો એટલું જ આવે છે. એટલો જ આવે છે. આજ ગણિતના જે પણ તથ્યો છે આજ પણ વિદેશ નથી ઉકેલી શકતા. હા. આપણા આર્યભટ્ટ કે જૂના ગણિતજ્ઞોની વાત નથી, હમણાંના રામાનુજન છે ને હા. એના પણ લંડન હજી મથી રહ્યું છે ઉકેલવા માટે, પણ હજી એના મેથેમેટિક્સ ઉપર પહોંચ્યા નથી. નથી. આજના નવા મેથેમેટિક્સની જો વાત કરું ને તો ભારતના જ એક વિદ્યાર્થીએ, બરોબર, જે સાયન્સનો વિદ્યાર્થી છે, બરોબર છે, અને ભારતીય ગ્રંથો ઉપર એની શોધ છે, એના શૂન્ય એ ફક્ત શૂન્ય નથી, હા, બરોબર, પણ શૂન્ય એ બહુ વિસ્તૃત વ્યાખ્યા છે. એટલે શૂન્યવાદનો નવો સિદ્ધાંત એને વિદેશના લોકોને આપ્યો છે, અને વિદેશના લોકો એના સંશોધન માટે પોતે એસેપ્ટ પણ કર્યો છે હા. કે શૂન્ય ખાલી શૂન્ય નથી. 100%. આ આપણા ભારતીય ગ્રંથોની, આપણા ઋષિમુનિઓની મહાનતા છે. હવે બાપુ, જે આ પુનર્જન્મ છે હમ. એના વિશે કંઈક કયો, અને જે આપણી જે 84 લાખ યોની કહે છે બધા, એનું શું છે મહત્વ, અને એ બધું શું છે, તો એના વિશે આપને જાણકારી હોય તો. હવે આપણે જે 84 લાખ યોનિની વાત કરીએ છીએ ને, તો એની અંદર એવું છે કે આપણે અમીબાથી લઈને મનુષ્ય સુધીની સફર છે. એટલે એક કોષી જીવથી લઈ અને જીવ ધીમે ધીમે ડેવલપ થતો જાય ને એટલે મનુષ્ય યોનિમાં આવે છે. હવે હા. અને મારું એવું માનવું છે કે મનુષ્ય યોની પછી રિપીટ કોઈ યોની નથી. એટલે મનુષ્ય મનુષ્ય જ થાય. એટલે કૂતરા બિલાડા થઈ આવા ડરોમાંથી બહાર નીકળી, બરોબર છે. કેમ કે આનાથી દુનિયામાં કોઈ ટોપ મોડલ દેખાતું હોય તો કોણ છે? કોઈ. તો મનુષ્ય એ છેલ્લામાં છેલ્લું આખરી મોડલ છે, બરોબર છે, અને છેલ્લામાં છેલ્લું મોડલ છે. બીજી વસ્તુ, તમે પુનર્જન્મની વાત કરી, તો પુનર્જન્મમાં ઘણા બધા મતાંતરો છે, જેને આપણે અંગ્રેજીની ભાષામાં રીબર્થ કોન્સેપ્ટ કહીએ છીએ. તો ખરેખર પુનર્જન્મ કોનો થાય છે? પ્રશ્ન ત્યાં આવીને ઉભો રહે છે. તો આપણું જે શરીર છે 5 મહાભૂતોનું બનેલું છે. છેલ્લે અગ્નિ સંસ્કાર કરે એટલે 5 મહાભૂતોમાં વિલીન થઈ જાય છે. અંદર પાછળ રહેલો આત્મારૂપી જે પરમાત્મા છે, બરોબર છે, ને ભગવદ્ ગીતાના અધ્યાય 2 અને શ્લોક નંબર 16 થી 21 લો તમે, તો કે છે આત્મા તો પાર્થ નિત્ય હૈ, સનાતન હૈ, શાશ્વત હૈ. અગ્નિ અને બાળી ન શકે, પાણી અને ભીંજવી ન શકે, બરોબર છે. તો મતલબ આત્માને કઈ થતું નથી. તો પુનર્જન્મ હકીકતમાં થાય છે કોનો? તો પુનર્જન્મ એ તમારું મન અને જે જીવ છે એકબીજા સાથે સંકળાયેલા છે, બરોબર છે. તમે જે કાંઈ કર્મ કરો છો, બરોબર છે, એનું એક આભાસી પ્રતિબિંબ, એક છાપ એ મન દ્વારા અને બુદ્ધિ દ્વારા તમારા જીવ ઉપર પડે છે, બરોબર છે. અને એ જીવનો નવો પુનર્જન્મ થાય છે. આજ ઘણા બધા નાસ્તિક લોકો પી કે છે કે પુનર્જન્મ જેવું કઈ હોતું નથી, આવું કઈ હોતું નથી. તો અત્યારે લેટેસ્ટ તમને કહું કે છેલ્લા 25 વર્ષથી એક યુનિવર્સિટી છે અમેરિકાની, જેનું નામ છે યુનિવર્સિટી ઓફ વર્જિનિયા, બરોબર છે. એને દેશના 2500 થી વધારે કેસ લીધા છે વર્લ્ડના. જેવા તેવા કેસ નથી લીધા. કેવા કેસો લીધા છે કે કોઈ એમ કે ભાઈ મને મારો પુનર્જન્મ યાદ છે, તો પૂછે ક્યાં? તો કે શ્રીલંકામાં. તો ત્યાં જઈને તપાસ કરે તો બોલ ત્યાં મા બાપનું નામ શું હતું, ઘર કેવું હતું, આ શું હતું, બધું જ. મતલબ એના 50-60 ઓથેન્ટિક પ્રૂફો ભેગા થાય ત્યારે એવો એક કેસ યુનિવર્સિટી ઓફ વર્જિનિયા લે છે. તો આ બધા કેસોને ભેગા કરી અને 2500 કેસો આ લોકોએ તૈયાર કર્યા છે, અને એના પછી પુસ્તક લખ્યું છે. અને એની અંદર આમાં કોઈ પછી હિન્દુ કે RSS નું સંગઠન નથી. આ બધા નાસ્તિક કેટેગરીના લોકો છે, વૈજ્ઞાનિકો એટલે નાસ્તિક કેટેગરીના લોકો છે. અને એ લોકો લખે છે કે ખરેખર પુનર્જન્મ થાય છે. અમારા 2500 કેસો પછી અમારું અધ્યયન છે, બરાબર છે. એનો માટેનું પુસ્તક પણ ડિક્લેર કર્યું છે, અને પુનર્જન્મને આજની વૈજ્ઞાનિક તથ્ય પ્રમાણે સાબિત કર્યું છે. આપણા ગ્રંથો તો માનતા હતા, પણ આજના આધુનિક વિજ્ઞાને પણ એને તથ્ય દ્વારા સર્ચ કર્યું છે, બરોબર છે. અને કોઈને પણ શંકા હોય તો યુનિવર્સિટી ઓફ વર્જિનિયા અને એની જે પણ કેસ સ્ટડી છે ઓનલાઈન બધા માટે અવેલેબલ છે, એ આરામથી તપાસ કરવી અને સંશોધન કરવું અને 100% એમાં જાણવું જોઈએ. અત્યારે બાબુ આપણી આ ચર્ચા ચાલુ જ છે, તો મને બીજી એક એમાં જે વાત યાદ આવી, સ્વર્ગ અને નર્ક. સ્વર્ગ શું છે અને નર્ક શું છે? હવે આમ ગણો તો એક માનસિક સ્થિતિ પણ છે, બરોબર છે. અને રહી વાત સ્વર્ગ અને નર્કની, પહેલા તો નર્કના ડરમાંથી બહાર આવવું જોઈએ. અત્યારે આપણને એવું મતલબ કહેવામાં આવે છે, એક સમય એવું હતો કે લોકો જે છે ને ધર્મ ગ્રંથોમાંથી શિક્ષા લેતા, બરોબર છે. અને શિક્ષા લેતા એટલે એ વખતમાં એની પરિસ્થિતિ દેશકાળ સ્થિતિ પ્રમાણે એવું લખાયું હતું કે તમે આવા આવા કર્મો કરશો તો નર્કની અંદર આવી આવી સજા મળશે. એ વખત લોકો બોધ લેતા હતા, અત્યારે એવા લોકો બોધ લેતા નથી. તો એ શાસ્ત્ર જયારે 1000 કે 1500 વર્ષ પહેલા રચાણું ને, ત્યારે એની રીતે સાચું છે. હવે મને જ તમે કહો કે 5 મહાભૂતોનું શરીર તમારું બળી જાય,
તો જીવ છે ને, જીવ એ અતિ સૂક્ષ્મ છે. હા. જે એક્રેલિક કાચમાંથી પણ સોસરો પસાર થઈ જાય, હા નીકળી જાય. બરોબર છે, અતિ સૂક્ષ્મ છે. પછી એને તમે નરકમાં જઈને તેલમાં ડબોડો, હા બરોબર છે, કે એને તમે બીજી ગમે તે સજા કરો, તો હું એમ કહું છું ફરક શું પડે? હા કોઈ ફરક પડતો નથી, બરોબર છે. તો એવા ડરમાંથી આજની યુવા પેઢીને આજના સમયમાંથી બહાર આવી જવું બહુ જરૂરી છે. હા બીજી બાબત કે હવે જે સ્વર્ગ નરકની અમુક જે બાબતો થાય છે આપણામાં, તમે જોજો 7 ભુવન અને 14 લોકની વાતો આવે છે. તો આ એક સમયના અલગ અલગ ડાયમેન્શનની વાત છે. હા હું તમને એક ઉદાહરણ આપું કે આપણે અત્યારે આ કૂતરા, બિલાડી, ગાયો, ભેંસોને જોઈ શકીએ છીએ. હા શું કામ જોઈ શકીએ છીએ? એ બી એક પ્રશ્ન છે ને. હા. આપણે એને એટલા માટે જોઈ શકીએ છીએ કે આપણી જે પ્રાણ ઉર્જાનું કંપન છે ને, એક એ પ્રકારનું છે કે આપણી પ્રાણ ઉર્જાના કંપનના લેવલમાં જેટલા કંપનો હોય ને, હા. એ બધા જીવને આપણે જોઈ શકીએ. જોઈ શકીએ. અત્યારે તમારી આજુબાજુ આપણે ઘણા વાયરસ ફરતા હશે, હા, ફરતા. આપણે નહીં જોઈ શકીએ, ના જોઈ શકીએ. પણ સૂક્ષ્મ દર્શક યંત્ર નાખીએ તો દેખાઈ આવે. તો દેખાઈ આવે ને. હા, 100%. બરોબર છે. તો સૂક્ષ્મ દર્શક યંત્ર એટલે એક દિવ્ય દ્રષ્ટિ થઈ ને હા બીજી ભાષામાં. હા. તો એ જીવો દેખાય છે, મતલબ નરી આંખે નથી દેખાતું છતાં પણ છે. છે. એ સૂક્ષ્મ જીવો એટલા માટે નથી દેખાતા કેમ કે મનુષ્યના જે પ્રાણના કંપનો જે છે, કાયનાથી ડાઉન હોય તો ન દેખાય, કાયનાથી અપ હોય તો ન દેખાય. જેમ કે ઘુવડ છે ને, ઘુવડ હા. એને રાત્રિ સમય ઘણું બધું દેખાતું હોય છે, દેખાય. જે આપણે જોઈ શકતા નથી. કેમ કે ઘુવડના પ્રાણ ઉર્જાના કંપનો આપણા કરતા કંઈક વિશિષ્ટ પ્રકારના છે, હા. કે આપણાથી ડાઉન છે કે અપ છે, હા એટલે આ બધું જોઈ શકીએ છીએ. હું તો કહું એવું પણ બની શકે કે તમે ને હું જે છીએ ને, આપણી અંદરથી પણ કોઈ જીવ એવો હોય હા જેના પ્રાણ ઉર્જાના કંપન બહુ નીચા હોય અથવા આપણાથી ઉપર હોય, હા. જે આપણી આસપાસથી પસાર થતો હોય, હમ. પણ આપણે એને જોઈ શકતા ના જોઈ શકતા. નથી. હા. તો મનને જ્યારે પોતે અતિન્દ્ર અવસ્થામાં, યોગી જે પુરુષો છે, હા. એ મનને જ્યારે અતિ ઉચ્ચ કક્ષાની અંદર હા. અચેતન ભૂમિ ઉપર સાધના દ્વારા, હા. અષ્ટાંગ યોગ દ્વારા એ ભૂમિ ઉપર લઈ જાય છે ને, ત્યારે આવા જીવો જે નથી દેખાતા ને, એ પણ જોઈ શકાય છે. છે. બરોબર છે. તો સ્વર્ગની કે એવી વાત થાય છે, તો અમુક કેટેગરીના એવા જીવ છે જેને આપણે જોઈ શકતા નથી. નથી. તો એ એક અલગ ડાયમેન્શનમાં છે. એના પછી 7 ભુવન કહો, 14 લોક કહો, કે જે કાંઈ તમે કહો, એના અલગ અલગ શબ્દો દ્વારા તમે જે કાંઈ કહો. અને એવું નથી ભારતીય સંસ્કૃતિમાં, વિદેશોની અંદર પણ આવું બધા છે, છે. બીજી બધી સંસ્કૃતિમાં પણ આવા તથ્યો છે. છે. તો એ એક અલગ ટાઈમ ડાયમેન્શનની સ્થિતિની વાત છે. એનો મતલબ આપણે નકારી ન શકીએ કે આવું કંઈ નથી. નથી એમ. બરોબર છે. પણ આપણે નરી આંખે નથી દેખાતું એટલે માનતા નથી. નથી. પણ આપણા ગ્રંથોમાં ઘણું બધું આપણું વર્ણન છે, એટલે આપણે એને સ્વીકાર કરીએ. હા છે. હવે બાપુ, આપણી જે આ ચર્ચા ચાલુ છે પુનર્જન્મની વિશેની ને, તો આપણે એવું સમજી શકીએ કે દાખલા તરીકે આંબાનું ઝાડ હોય, હમ. આંબાના ઝાડનું બીજ કાઢીને વાવીએ એટલે આંબો જ થાય. હમ. તો મનુષ્યનું એમ જ હશે અથવા બીજા જીવોનું પણ? નહીં, બીજા એ જ હશે. જીવોમાંથી જેમ જેમ ડેવલપ થતા જાય ને, બરોબર છે, એમ ધીમે ધીમે ઉચ્ચ કોટીનો જીવ ડેવલપ થાય એટલે મનુષ્ય યોનિમાં આવે. પણ મનુષ્ય પછીથી તમે જે વ્યાખ્યા કહો છો ને એ લાગુ પડે કે આંબાનું બીજ વાવો એટલે આંબો જ થાય, એમાં કોઈ બીજું બિયારણ થાય નહીં. ને કે બીજું કોઈ ફળ ન થાય. એ મનુષ્ય યોનિમાં આવ્યા પછી 100% લાગુ પડે છે, એની પહેલા નહીં. તો એના માટે આ પાપ ને પુણ્ય ને કર્મ ને એનું શું મહત્વ? કે કર્મ, કેવો કર્મ કરવાથી શું થાય, કેવા કર્મ ન કરવાથી શું થાય? જો કર્મ તો આખરે કર્મ છે, બરાબર છે. રહી વાત પાપ પુણ્યની, તો પાપ પુણ્યની અંદર એવું છે કે કોઈ સાર્વભૌમિક પાપ પુણ્યની વ્યાખ્યા નથી. ઉદાહરણ આપું, હિન્દુ ધર્મના લોકો માટે ગાયને કાપવી પાપ કે પુણ્ય? પાપ. ઈસાઈ માટે? એ ખબર નથી એ આપને. ચાલો મુસ્લિમ માટે? એ પુણ્ય. પુણ્ય ને? હા, પુણ્ય. એની પરિભાષા, આપણી જે હિન્દુની પાપ પુણ્યની પરિભાષા પ્રમાણે એ લોકો એને શું માને છે? હા, પુણ્ય. પુણ્ય તો વ્યક્તિ બદલાય અને વાળો બદલાય એટલે શું પાપ અને પુણ્યની વ્યાખ્યા ફરી જાય? ફરી જાય. બરાબર છે. બીજું ઉદાહરણ આપું તમને કે કોઈ એક વ્યક્તિ બીજા વ્યક્તિને મૃત્યુ કરી નાખે છે, મર્ડર કરી નાખે છે, હા. બરાબર છે. તો સમાજ એને શું કરશે? તિરસ્કાર. તિરસ્કાર. હા. એ જ જગ્યાએ એ જ વ્યક્તિ, બીજો વ્યક્તિ મિલિટરીમાં જાય છે, હા. બરોબર છે, ને બીજા દેશના વ્યક્તિને, ભારતનો મિલિટરી પાકિસ્તાનના મિલિટરીના વ્યક્તિને, બરાબર, મિલિટરીને મારી નાખે છે, મારીને. હા. તો એને શું ગણાય? પુણ્ય. પુણ્ય. 50 વર્ષ પછી આ બાઉન્ડ્રી જતી રહે તો પાછું પાપ. બરોબર. તો આ બધાની જો હું સાર્વભૌમિક વ્યાખ્યા કરું ને, બરોબર છે, તો હું પાપ અને પુણ્યને એવું માનું છું કે તમારા બધાની મનની સ્થિતિ. તમે આ મંદિરે ઉપર ચડીને આવો ને ભૂલથી ચપ્પલ પહેરીને આવો, તમને યાદ આવી જાય હનુમાન દાદાનું મંદિર છે, રોકડિયા દાદાનું, અને હું ચપ્પલ પહેરીને આવ્યો, તમે શું અનુભવશો? આ પાપ થઈ ગયું મારાથી. પાપ થઈ ગયું. ઈસાઈ વ્યક્તિ આવશે તો એનો પાપ પુણ્યથી કઈ
મતલબ જ નથી. બરોબર છે, તો ઘટના તો સેમ છે ને. હા બરોબર છે. થાય છે શું કે તમારી જે માન્યતા છે એ તમારા બાળપણથી તમારા પરિવારની અંદર, બરોબર, તમે જે સામાજિક જીવનની અંદર જીવ્યા છો, તો ત્યાં જે કંઈ પાપ અને પુણ્યની વ્યાખ્યા નક્કી થઈ હોય ને, એ પ્રમાણે તમારા મનની સ્થિતિમાં પાપ પુણ્ય એ પ્રમાણે હોય. અને એ વ્યક્તિ એની સ્થિતિની અંદર જે દેશ કાળ અને સ્થિતિમાં પેદા થયો છે અને બાળપણથી એને જે કઈ સંસ્કાર એના આજુબાજુના સામાજિક વર્તુળમાંથી મળ્યા છે, તો એના માટે પાપ અને પુણ્યની વ્યાખ્યા અલગ થઈ જાય છે. મને એટલું ખબર પડે કે બીજા જીવને હેરાન ન કરો ને, હા બરોબર, એટલે મારી દ્રષ્ટિમાં પુણ્ય જ છે. પુણ્ય જ છે. બીજું તમે ને હું ચર્ચા કરી રહ્યા છો, સારી લાગે છે. આ બે તમારી સાથે આવેલા ભાઈઓ બેઠા છે, એમને બી સારી લાગે છે, બરોબર, મતલબ સારી લાગે છે ને. પણ તમે અને હું જે બોલીએ છીએ એના વાણીના સ્પંદન રૂપે કરોડો બેક્ટેરિયા મરી રહ્યા છે. હા, કરોડો બેક્ટેરિયા મરી રહ્યા છે, તો એના માટે એ વસ્તુ સારી નથી. બંને આપણે બેન ગાડું જ દેતા છે કે આ બે બોલ્યા ને અમારા તો પેઢી ગઈ એમ. બરોબર છે. તો દેશ કાળ અને સ્થિતિ પ્રમાણે તમારા મનની જેવી સ્થિતિ છે એ પ્રમાણે પાપ પુણ્યની વ્યાખ્યા પણ બદલાય અને કર્મ પણ બદલાય. બરોબર છે. ચોરી ન કરવી જોઈએ એવું આપણે એમ કહીએ કે ચોરી કરવી એ પાપ છે ને. એ જ વસ્તુ આફ્રિકાના જંગલમાં જતા રહો અને ત્યાંના જે લૂંટારાવ કબીલાઓ રહ્યા, સૌથી વધારે જે ચોરી કરી લાવે ને એને સન્માનિત કરે છે. સન્માનિત કરે. તો એની દ્રષ્ટિમાં પાછી વ્યાખ્યા બદલાય. તો મારી દ્રષ્ટિએ તમારા જે કઈ સંસ્કારો તમે જે જીવો છો એની અંદર તમારા મનની જે સ્થિતિ છે ને એ પાપ અને પુણ્ય નક્કી કરશે. તમારી દ્રષ્ટિમાં જે પાપ અને પુણ્ય છે, તમારી દ્રષ્ટિમાં જે સત્ય અને અસત્ય છે, એ મારી દ્રષ્ટિમાં અલગ હોઈ શકે. આ બેઠેલા બે મિત્રો માટે બી અલગ હોઈ શકે અને ત્રીજા વ્યક્તિ માટે પણ અલગ હોઈ શકે. એની કોઈ સાર્વભૌમિક વ્યાખ્યા થઈ શકે એમ નથી. બીજું કે દુનિયાનું કોઈ કર્મ 100% શુદ્ધ નથી હોતું. કોઈ એવું કે મેં 100% પુણ્યનું કામ કર્યું તો હોતું નથી. કેમ કે એ કર્મ કરવા માટે શ્વાસ લેશે કરોડો જીવ માન નાખશે, કઈક બોઈલો છે કર્મ કરવા માટે, બરોબર છે, ક્યાંક ગયો હશે રસ્તા, બરોબર છે, તો એની અંદર કીડીઓ કચરાણી હશે. એટલે દુનિયામાં કોઈ કર્મ, અમારા ગુરુજીનું દ્રષ્ટાંત છે કે દુનિયાનો કોઈ કર્મ બેટા 100% શુદ્ધ નથી. બરોબર છે. કેમ કે કર્મ એ પાપ અને પુણ્યનું મિશ્રણ છે. 100% કોઈ શુદ્ધ કર્મ હોઈ શકે નહીં આ જગતની અંદર. આપણો દેશ બાપુ ભારત છે. એમ કહેવાય છે કે આજે હજારો વર્ષો પહેલાથી જેના શાસ્ત્રોમાં ઉલ્લેખ છે, વેદ પુરાણોમાં ઉલ્લેખ છે ભારતના, ભારત નામથી જ છે પ્રચલિત. તો ભારત વિશે તમે હવે બહુ રાષ્ટ્રવાદની વાત કરી. હું પહેલા તો આપણે બધા ગૌરવ લેવું જોઈએ કે આપણે ભારતની એક વિશિષ્ટ ભૂમિ ઉપર પેદા થયા છે, બરોબર. બીજી બાબત કે ભારતના લોકોનો જે સ્વભાવ છે ને એ ક્યારેય બીજા ઉપર આક્રમણ કરવાનો છે જ નહીં. બરોબર છે. આપણે આફ્રિકાથી લઈને બધા દેશો પર રાજ કર્યું, બરોબર છે. ચાઇના ઉપર પણ રાજ કર્યું, ચાઇનાના મોટા ભાગના પ્રદેશ ઉપર, પણ ક્યાંય પણ એક પણ જાતની બંદૂક કે એક પણ જાતનું તીર ચલાવ્યા વગર આપણે આપણી સંસ્કૃતિ અને મહાનતાના લીધે રાજ કર્યું. એક ચાઇનાના જૂના કોઈ વિત્ત મંત્રી હતા, એનું એક સ્ટેટમેન્ટ હતું કે ભારતનું પોણા ભાગના ચાઇના ઉપર આધિપત્ય રહ્યું, પણ એની વિશેષતા એ હતી કે પણ એક પણ જાતનું તીર, એક પણ જાતની ગોળી ચલાવ્યા વગર. અને સ્વામી વિવેકાનંદની ભાષામાં જો ભારત કહીએ તો એવું કહેતા કે મારે મોક્ષ નથી જોતો અને ગુરુ રૂપી મને ઈશ્વર મળ્યા છે એટલે મારે બીજા ઈશ્વર પણ જોતા નથી. મને મનુષ્ય અવતાર જોઈએ છે અને ભારતની ભૂમિ ઉપર જો મને આવો સેવાનો અવસર મળતો હોય ને તો હું હજારો વખત જન્મવા તૈયાર છું, પણ મા ભારતીની ભૂમિ ઉપર. આવું છે આપણું ભારત. અને બીજી વાત એમાં બાપુ કે જે હમણાં તમે સ્વામી વિવેકાનંદની જે વાત કરી, જે સ્વામી વિવેકાનંદ વિશે જણાવો કંઈ. સ્વામી વિવેકાનંદ એટલે એક એવો સમય, આજથી 200 વર્ષ પહેલાના સમયની જો વાત કરીએ, કેમ કે એમનો સમયકાળ હતો જેમને પહેલી સ્પીચ જ્યારે એમને વિદેશની અંદર આપી અમેરિકામાં, બરાબર છે, ત્યારે એમની ઉંમર હતી 30 વર્ષ અને 1893ની વાત છે, બરાબર છે. તો એ સમયે અમેરિકા જે દેશ ખરો, અમેરિકા અને લંડન ને, એ બધી નવી નવી વૈજ્ઞાનિકોનો દેશ હતો. મતલબ એ વખત નિકોલા ટેસ્લા ના બધા વૈજ્ઞાનિકો ધીમે ધીમે ડેવલપ થઈ રહ્યા હતા, મતલબ ટેકનોલોજી ના બધું ડેવલપ થઈ રહ્યું હતું, બરોબર છે. તો રિસર્ચો નવા નવા ચાલુ હતા, નવી નવી માન્યતાઓ ચાલુ હતી અને જૂની માન્યતાઓ તૂટતી હતી. તો એ લોકોની ભારત માટેની માન્યતા એવી હતી કે ભારત એટલે એક સાફ સપેરાઓનો દેશ. આ લોકો જોડે કોઈ તત્વજ્ઞાન કે ઊંચા પ્રકારનું કોઈ જ્ઞાન નથી, પણ ઊંચામાં ઊંચી ફિલોસોફી જે ભારત ધરાવે છે ને એવી છાપ જો વિદેશની અંદર કોઈ બીજ રોપ્યું હોય ને તો સ્વામી વિવેકાનંદ, બરાબર છે. જેને કોઈ બોલવા માટે, સાંભળવા માટે તૈયાર નતું, કોઈ બોલવા માટે સ્પીચ નતા આપતા,
અને જે સ્પીચને બોલવા માટેનો પર્ટિક્યુલર 3 મિનિટનો ટાઈમ હતો હા. એની સામે એના એક વાક્ય ઉપર માય અમેરિકન બ્રધર એન્ડ સિસ્ટર હા. ઉપર 5 મિનિટ સુધી જો તાળીઓ વાગતી હોય હા બરોબર છે. અને ઈસાઈ દેશની અંદર જઈ અને ઈસાઈ મિશનરી ભારતના ગરીબ લોકોને એક હાથમાં બાઇબલ અને એક હાથમાં રોટી આપીને જે ધર્મ પરિવર્તન કરતી હોય હા. તો એ લોકોને જાગૃત કરી ત્યાંના ઈસાઈઓ ત્યાંના પાદરીઓના વિરુદ્ધમાં આવી ગયા હતા. હા. આટલી કક્ષાનું જ્ઞાન સ્વામી વિવેકાનંદનું હતું અને એમણે જે કંઈ જ્ઞાન પીરસ્યું જેને આપણે વેદાંત ઉપનિષદ કહીએ છીએ, વેદાંત જ્ઞાન કહીએ છીએ, એ સાર્વભૌમિક હતું. એ પર્ટિક્યુલર કોઈ હિન્દુ માટે કે ઈસાઈ માટે નહોતું. નહોતું. હું એવું માનું છું કે એ લોકો એના માટે આફરીન હતા. આફરીન અને જ્યારે ભારત પરત ફરે છે વિવેકાનંદજી ત્યારે સરસ મજાનું પહેલું વાક્ય બોલે છે કે આપ जिसके गुलाम हो ना वो मुझे गुरु मानते हैं इसलिए गौरव से कहो हिंदू है.